સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। યોગ્ય રીતે સંચાલન ન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા, જેમાં 10 વર્ષમાં 1.45 લાખ લોકોએ 5 થી 10 વખત, 46,000 લોકોએ 10 થી 20 વખત, 18,000 લોકોએ 21 થી 50 વખત અને 5,000 લોકોએ 51 થી 100 વખત અને 1,750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે। સંઘવીએ કહ્યું કે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહન ચાલકનું લાયસન્સ રદ કરી દેવાશે। હાલમાં 51 થી 100 વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 6,682 વાહન ચાલકોના લાયસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે। એક સપ્તાહમાં નોટિસ મળી જશે। સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે। જે લોકો રોંગ સાઈડ પર જાય તેના પર પોલીસ દ્વારા સખ્તાઈથી કામ કરાય તો જ કરવા દેજો, દયા ન કરતા। હા, મારા પર ફોન આવે રોંગ સાઈડથી પકડે તો છોડાવવા માટે તો 2 હાથ જોડીને વિનંતી કરું છું। હવે છોડવાના નથી। હવે પછીની કામગીરી રોંગ સાઈડ માટે ચાલુ કરવાની છે।